ગઈકાલે મારા વિસ્તારના એક ચન્નીબેન છે, એ મને ઘણા ટાઈમથી ફોન કરતા હતા. એટલે ગઈકાલે મને ઘરે મળવા આવ્યા અને મળીને મને એમ કીધું કે રચનાબેન, અમને છેલ્લા 6 મહિનાથી કે માલ નથી આપ્યો. મેં કીધું કેમ? તો કે મોબાઈલમાં એ કે કાંઈ નંબર નાખે ને પછી ઓટીપી નથી આવતો ને પછી એમ કહે છે કે તમારો ઓટીપી કે નથી. અને મેં કીધું ઠીક છે, વાંધો નહીં, તમે બધું વિડીયોમાં બોલો. એટલે એ વિડીયોમાં બોલ્યા એટલે એને 6 મહિનામાં તેલ આપ્યું હતું, પણ બીજો માલ જે ચોખા, તુવેર દાળ અને ચણા જે દેવાના હોય ને એમાંથી ચણા નહોતા દીધા એને. એટલે હું અહીંની નજીકની આંગણવાડીમાં ગઈ અને જોયું ને તો ત્યાં 10 ગુણી ચણા પડ્યા હતા. એટલે મેં અહીંયાના આંગણવાડીના બહેનોને પૂછ્યું કે આ ચણા ક્યારે દેવાના હતા? તો કે 2025ની સાલમાં આ ચણા દેવાના હતા. તો મેં તો હજી કેમ નથી દીધા? તો કે અમુક ના ઓટીપી નથી આવતા એટલા માટે. પછી એના સુપરવાઇઝર બેનનો ફોન આવ્યો એટલે એને આ બધી જે ચણા નથી મળ્યા ને એનું એ લોકોએ આરોગ્ય ઉપર નાખી દીધું કે આરોગ્યવાળા ધ્યાન નથી દેતા અને ટાઈમસર કોઈને ઓટીપી અને કાર્ડ કાઢી નથી દેતા, એને કારણે ચણા નથી મળતા. અને બીજું એ લોકોએ એમ કહી દીધું કે જે રાશનવાળા છે ને એ અમને ટાઈમસર રાશન નથી પહોંચાડતા. પણ મારું તો કહેવાનું એમ છે કે જો આરોગ્યવાળા તમને ટાઈમસર કાર્ડ ન કાઢી દેતા હોય તો તમે બીજો માલ કેમ દઈ શકો, કાર્ડ ન નીકળો હોય તો? એટલે એક ભૂલ એ કરી ગયા છે. એ વિડીયો છે મારી પાસે, પણ હું પછી આપીશ બધાને. અને બીજું કે એમ કહે છે કે રાશનવાળા રાશન નથી દેતા. આ બધું તો ઠીક, પણ જે આ 10 ગુણી ચણા 2025ની સાલના અહીંયા પડ્યા છે એ ક્યાં છોકરાના પડ્યા છે, કોને દેવાના પડ્યા છે? અને આવી જામનગરની કેટલીક આંગણવાડીઓમાં ચણા પડ્યા છે. મારો પ્રશ્ન એ છે જામનગર મહાનગરપાલિકાના જે મેન કમિશનર સાહેબ, લગત અધિકારી અને પદાધિકારીઓને કે આની ઊંડી તપાસ થવી જોઈએ. અને જે બાળકોના જે સરકારમાંથી સામાન આવે છે, જે ચણા, તેલ, દાળ અને ચોખા, એ એના સુધી નથી પહોંચતા. તો એના સુધી પહોંચવા માટે અમે અહીંયા જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આની ઊંડી તપાસ કરો અને તમામ બાળકોને જે વસ્તુ નથી મળી એને સુધી પહોંચાડો. અને આ 2025ની સાલના ચણા હજી પડ્યા છે, તો આવી કેટલીક આંગણવાડીઓમાં ચણા પડ્યા છે. તો આ ચણા તો એવું હોય કે આપણે ચણા તો તમે 2-3 મહિનામાં ન વાપરો ને તો એની અંદર કાણા પડી જાય ને અંદરથી ધનેડા નીકળે. તો આ ચણા તો ન બાળકોના પેટમાં ગયા કે ન કાંઈ થયું, ને પડ્યા સડી ગયા હશે કે શું હશે શું નહીં, શું કોને ખબર. એટલે જામનગરની જનતા જો મને સાંભળતી હોય ને તો તમે તમારા બાળકોને ચણા ન મળ્યા હોય ને તો તાત્કાલિક ધોરણે કોર્પોરેશનમાં કમિશનર સાહેબને ડાયરેક્ટ રજૂઆત કરો, એવી મારી વિનંતી છે આપ સૌને. હા, જો જે આંગણવાડીમાં પ્રશ્ન ઉભો થયો હતો નવા ગામની ભીમવાસ અને ગંજીવાડો, 2 આંગણવાડી બાજુમાં બેસે છે. બંને આંગણવાડીનો સ્ટોક મે મહિનામાં આવેલો છે અને મે મહિનામાં 15 તારીખથી કાર્યકરના વેકેશન ઉપર હોય એટલે હેલ્પરથી એકલાથી વિતરણ થઈ શકે એમ નથી, કેમ કે ઓટીપી દ્વારા વિતરણ ચાલુ છે અત્યારે. એટલે એક આંગણવાડીમાં 112 પેકેટ એટલે કે 4 બેગ, એક આંગણવાડીની ભીમવાસની અને ગંજીવાડોની 4 બેગ એટલે કે એની છે 96 પેકેટ એના આવેલા હતા. એટલે બંને આંગણવાડીને થઈને કુલ એમ ત્યાં 10 બેગ જેટલા ચણાનો જથ્થો જોવા મળેલો હતો, જે અત્યારે વિતરણ ચાલુ છે. અને જે કોઈ બધા લાભાર્થીને સમયસર મળતો જ રહે છે, કોઈ લાભાર્થી વંચિત રહે તેમ નથી. અને તેનું રોજકામ પણ અમે આજે રૂબરૂ ખરાઈ કરેલ છે કેન્દ્ર પર જઈને.